એ રાજા આ તમે શું આવા ત્યાર થઈને ભાગ્યા? એ બાપા ત્યાર થઈને ક્યાંય નથી ભાગ્યા. તમને ખબર નથી આ રામદુદા પાસા છે ને જવાનું છે વાલજી કાકાનો ઓલે બેઠક રાખીને. હવે છે ને ના ક્યાંય જવાની જરૂર નથી આપણે, અને આપણે ના જાવું નથી. એ બાપા ઈ તમારા દાદા થાય. હા પણ મારા દાદા છે ને ઈ એટલે જ મને ખબર છે કે હવે ઈ છે ને ઈ વાળકો બધું કરશે, અને ઈ છે ને બધું વેચીને વયો ગયો છે. એ બાપા એની જમીનમાં સેમાં તમારો ભાગ નહીં લાગે? એ રૂખડ અને સમજાવો, એ છે ને ઈ જમીન બમીન વેચી અને બધું માથે કરીને ગયા છે, અને હવે છે ને વાળકો એની લીલી એને પણાવી પડશે. પણ બાપા ગામના બધે ના આવે બેહવા, તરત પૂછીએ ઓલો ભૂખડ ક્યાં એમ બધું ન પૂછે. અને આપણે ન્યા જઈને ક્યાં કાંઈ ખર્ચો કરવો, બધા ભાળે મોઢું દેખાડીને બેહવાનું છે ખાલી. એ તમને કઈ ખબર પડે કે નહીં ડોબો? હવે ના જાવી એટલે મારે ખર્ચ નહીં દેવાનો પાછો. એમાં આપણે જવાબદાર નહીં. વાલજી કાકા કે ને તો ઈ કાંઈ બોલવાનું જ નહીં. ટામે ટામે રોટલા ખાઈ લેવાના અને ચા પાણી પીવાના. હા આમ જોવા બનાવી સાનું માનું ત્યાં બેહવાનું, અને જો નહીં જાવ ને તો ગામની આંખે સડી જાહો, અને તમે જીવશો ને ત્યાં લગન રસ્તે હાલે જાહો ને તોય મેણા મારશે તમને. એ વાત થાય છે હો રાજા. તો હવે હું કહું, આપણે તો ના જાય બેહવા, આપણે ખાલી બેહવાનું, માથે બાથે કાંઈ લેવાનું નહીં. હવે ઈ લીલ પણ આવે તો ઈ લીલ પણ આવે, ઈ વાળકો કરશે જે ખર્ચો, આપણે ખર્ચો કરવાનો નથી. બસ આપણે જઈને ખાલી રામ રામ કરવાનું છે. હા અયો હે બાપા, આટલો બધો ખર્ચો આપણે કરવી, દાદા પાછા કાંઈક મુકતા ગયા છે ને પાછળ. એ ગજુડા તને હું કહું, કાંઈ મુકતા નથી ગયેલા. એને આગળ કાંઈ છે એટલે બધું વેચી મારેલું છે બધું. એ બાપા તો કેટલો ખર્ચો થાય. હું એક તો દાદા પૈણે નહોતા, તો હવે અત્યારે લીલ પૌણવાની દાડો ને બેહણું તો એ બધું ક્યાં પોકશે? પછી જે ગજુડા થાય હવે લીલે પેલા પણ આવવાની છે, પછી પાણી વાળ કરવાનું છે. અને મારી વાત સાંભળ, જે કાંઈ ખર્ચો કરવો હોય એ નાકના પ્રમાણે કરવો પડે. ગામના આવે બે તો કાંઈ એને એમ થોડી કહેવાય ભાઈ ધાવે જો કાંઈ નથી રાખ્યું, એમ થોડી કહેવાય. હું કહું ભૂખડ કાકા ને કયો એને કે બધું એમ કે વ્યવહાર તો આપણે એક જ હતો, બધો હરખો જ છે બરોબર, તો કાંઈક ભાગ આપે. હા પણ એ અહીંયા બેહવા આવે પછી કાંઈક કહેશું આપણે કે ભાઈ તું ભાગ આમ આપ એમ. એમ કે 20-25 આપો તો એને કે કાંઈક અમારે તો હળવું પડે. હા હા ભાઈ હા, જો આવ્યા બેહો બેહો. સારું કર્યું આવ્યા. મને આમાં તો આવશે જ નહીં એમ હતું, પણ આવ્યો ખરી હો પડ્યો. આવું તો પડે ને, આ સાના જેટલું નાક છે. હા ઈ તને ખબર પડી, ઈ વાત તારી બરોબર. લ્યો રામ એ રામ 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 ભટુભા રામ રામ. આવો આવો. બીમાર હતા કાંઈ કે? હવે આમાં એવું છે ને સરપંચ, ઘણા વર્ષ થઈ ગયા હતા, પછી શું કરે ભાઈ, કા હાલી નહોતા કે ખાટલામાં જતા, બીજે ક્યાંય જતા આવવાનું બંધ થઈ ગયું બધું. આમ તો એને આગળ પાછળ કોઈ હતું નહીં, એટલે હવે બધો ખર્ચો તમારે જ વાલજીભાઈ કરવાનો છે. તમે કરો કે ભૂખડ કરો, બધું હરકું જ છે ને. એ સરપંચ હું શું કરવા કરું? એ રેતા આની ભેગા, અને આમ જો જરાક તણાખલા જેટલું કે વધવા નથી દીધું, હું તો વેચીને ખાઈ ગયો. એ ભૂખડભાઈ એવું ન કહેવાય હો ને, તમારે ભાગ તો દેવો જ પડે ને. વાલજીભાઈ એકલા થોડો ખર્ચો કરે. અરે હું કરો ભાગ દઉં? આપણા કાકા દાદાના ભાઈઓ છે, એના વારસામાં ગણાય તો પછી એને ભાગ તો દેવો પડે કે નહીં? દેવો જોઈએ હો ભૂખડભાઈ. હું કાંઈ દેવાનું નથી. એ ભૂખડ જી ખર્ચ થાય ને એમાં અડધોડા તમારે બેને દેવા જ પડે. એ જે ખર્ચો થાય ને એ વાળકો દે. આ તો છે ને આ બધાના મોઢે હું અહીંયા બેહવા આવ્યો, નકર હું અહીંયા બેહવાય રાજી નથી. હારું હારું સરપંચ હારી બેઠો એટલે ઘણું ઘણું ભાઈ તમ તારામ જોવા. હવે મારે તો ગામના લીધે બધું કરવાનું જ છે, કાંઈ વાંધો નહીં. તમ તાર હું ખર્ચો કરી નાખી, એની આગળ નહીં માગું પાઈશું પછી કાંઈ. એ વાંધો નહીં, હાલો. હા હા લે આવો સાહેબ આવો. ઓલા રામુ કાકા નું ઘર કયું? હા રામુ કાકા આયા જ તે. તો ક્યાં છે? હવે જોવો ને ઈ તો હોઈ ગયા ઉપર, ઓફ થઈ ગયા છે. હા શું હતું પછી સાહેબ? એમાં એવું હતું ને, એના વારસા કોણ છે? એના વારસા તો સાહેબ હું એક સૌ અત્યારે બધું કામ કાર્ય મારે કરવાનું હોય એટલે હું એનો વારસા થાવ. બોલો ને શું કામ હતું? એ બાપા કાંઈક બોલો વારસાગતમાં નામ ચડાવવાનું આવ્યું છે. એ રાજા હવે છે ને આપણે કાંઈ બોલવાનું નથી, અને આ છે ને લેણા વાળો આવ્યો છે, અને આ લેણું નીકળશે તો કોણ તારો બાપ ભરશે? આ વાળકો કરે ને એને જે કરવા દે. એ સારું. હા સાહેબ હું શું કહું, આવા કામ શું હતું ઈ બોલો ને. કામમાં તો એવું હતું ને કે એના નામે રોટ જ 5 વીઘા જમીન નીકળી છે. હા તો કોણ છે વારસાગત, તેનું નામ લખી નાખું. અરે વારસાગતમાં મારું લખો વાલજીભાઈ નું. એ ભાઈ તારું ક્યાંથી? અને હું કઈ આંગળી નથી આવેલો, અને વારસાગતમાં તો મારું નામ ના આવે. એ ભૂખડ તારું નામ ન હાલે, ખર્ચામાં તમે તો ભાગ દેતો નતો. વાલજીભાઈ એક છે કે નહીં, એટલે એનું એકનું જ નામ ચડશે. સાહેબ એકનું નામ ચડાવવાનું છે. સરપંચ આ તો સાંભળીની જીભ છે, ગમે એમ મળે, અને અમારા બે ના દખલમાં તમારે નહીં પડવાનું. મારું નામ બોલો ચડે જ સરપંચ, નહીં. અત્યાર સુધી ના પાડતો તો હવે કેવું જમીન નીકળી શકે, મારો ભાગ લ્યો. એ ભૂખડભાઈ ખર્ચામાં ભાગ લ્યો તો જમીનમાં ભાગે નો જ મળે હો.
એ પટુભાઈ ના ક્યાં પડે છે મારા બાપા ભાગ દેવાનો હમણાં તો ના પડી હવે એ સાંભળીને જીભ છે આમ તે આમ વળી જાય એ તો કાંઈ વાંધો નહીં વાલજીભાઈ ભાગ દઈ ગયો ને ખર્ચો તમને આપી દે બીજું તો શું કરશું હા તો કાંઈ વાંધો નહીં સમજો તારું નામે લખાઈ રહ્યું આપણે પાણી વાળ ને લીલ ને બધું પતી જાય પછી સાહેબ ને ઘરે બોલાવી અને પછી બધી વાત કરશું બરોબર ને સાહેબ હા તો તમારે બેયનું નામ લખવાનું એમ ને હા અને અમારા લાંબાનું હું ઈ કહી દો જો એ રામુ દાદાનો મૃત્યુ નોંધનો દાખલો લાવવાનો હા. બરોબર આધાર કાર્ડ લાવવાનું પછી બબ્બે ફોટા લાવવાના હા તો કાંઈ વાંધો નહીં સાહેબ અમે તમને અહીંયા જ બોલાવી લઈશું તમ તારે અત્યારે તમ તારે તમે જાઓ અમારા બધું કાર્ય પતી જાય ને પછી રાખશું બરોબર ને સરપંચ હા બરોબર છે હા 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 અલ્યો આમનું કાર્ડ છે એમાં ફોન કરજો હા એ હા હાલો જો હવે તારું નામે ચડી જાય છે બરોબર એ ને સરપંચ નામ ચડાવવાનું હો પાછું હવે હાથી ચડાવવાનું બરોબર પણ ખર્ચો દેવો પડશે અડધો અડધ હજી હા. તમને કહી દઉં છું એ ખર્ચો છે ને હું હવે રજા લો કામકાજ કઈ હોય તો કેજો એ હા. એ રામ. હે રામ તો મુખડિયા બધો ખર્ચો તારે અડધો અડધ દેવો પડશે તો તારો નામ ચડશે નકર નહીં ચડાવું અરે અડધો અડધ ખર્ચ આપી દઈ લીલમાન બધે જેટલો ખર્ચ થાય ને અડધો હું આપી દઉં હાજે આપી દઉં હા હા જે આપી જાય હા હાલો હવે બેઠા હું હવે હે બાપા તમે તો કહેતા હતા ને કે રામુ દાદા બધું વેચીને ચૂની ભૂસતા કરીને ગયા છે એ તો આ પણ- જમીન નીકળી ક્યાંથી એ મને એમ જ હતું કે આ વેચી દીધી છે બાપા હવે જે થયું ઈ આપણી માટે તો સારું જ છે હા ઈ બરોબર લે અને આમ જો સેવી જમીન વેચાય ને મારે 4 વ્હીલ લેવાની છે હો એ તને ફોર વ્હીલ નહીં તને છે ને હેલિકોપ્ટર અપાવી દેવાનું છે એ બાપા હેલિકોપ્ટર મારે નથી લેવું હવે ઈ હેલિકોપ્ટર હાંકવામાં એક ડ્રાઈવર રાખવો પડે આપણે ઉતારવું ક્યાં એ બધું ક્યાં કરવું એ કરતા મારે 4 વ્હીલ બરોબર આમ જવો બનાવી આમ જો ભાણા મારી વાત સાંભળો 4 વ્હીલ જો લ્યો ને તો એમાં નામ લખાવાનું રામુ દાદાની કૃપા હા હા એ અત્યારે તો છે ને પથુભાઈ ની કૃપા છે ને તો થાય ઓલાને પૈસા દેવાના છે બાલકાને ઈ વાત હશે હો બરોબર હા તો આપણે એમ કામ કરીએ આપણે છે ને પથુભાઈ ને ઘરે જઈએ એમ કે 50,000 રૂપિયા આપો હા અને હવે છે ને પતુભાઈ દાંત કાઢતા કાઢતા આપણને આપશે જોજો હા બરોબર હા, હાલો હાલો આવો આવો ભૂખડ શેઠ એ કેમ હવે તો તમે જમીનના માલિક થઈ ગયા ને એટલે હવે તમે શેઠિયાઓ ગણાવો હવે એ હું પથુભાઈ હું તમને કહું છું હો કે હવે છે ને મારે 50,000 ની જરૂર છે 50,000 વાળા વાલકાને દેવા પડશે ને આ ખર્ચ તો કરવો પડશે મને ખબર હતી કે તમે છે ને પૈસા માંગવા મારી પાસે આવવાના જ છો આમ જોવો હા પછી છે ને આગળ વારસાદારમાં નામ ચડી જાય ને એટલે એ આપણે પૈકી ઉડાડી નાખવાની છે એ તો હું તમને ન ઓળખું જમીન તમારા હાથમાં આવે પછી તમે ઉડાડી જ દેવાના છો એટલે તો તમને પૈસા આપવાનો જ હા છે આપો આપો કેટલા જોતા છે હવે 50,000 આપો ને 50,000 અને આમ જો જમીન વેચાય ને એટલે ડબલ તમને પાછા એ રાજા મારે છે ને ડબલ ન જોતા હું કહું છું જમીન તમારે નામમાં થાય ને એટલે તમારે વેચવી હોય ને ત્યારે મને કેજો પાર્ટી છે ને હું ગોતીને લાવીશ મને ખાલી છે ને દલાલી આપી દેજો મારે ડબલ પૈસા ને એવું કાંઈ નથી જોતું એ પથુભાઈ તો સોનામાં સુગંધ ભળી ગઈ એમ જ સમજો અને આમ જો તમે જ તી હવે અઠવાડિયામાં ગમે એ પાર્ટી લાવો જ તી હા તો પણ દલાલ હું હો, બીજો કોઈ નહીં હા તમે જ તી હા તો જો 50,000 છે ને મને એક જણો દઈને જ ગયો છે ઈ તમને આપી દો અત્યારે હા જો 50,000 રોકડા છે હા બરોબર છે ને હા. હું પાર્ટી ગોતી રાખું ગોતી જ રાખો અઠવાડિયામાં આપણે પેકી ઉડાડી જ નાખવી છે હા ઉડાડી જ નાખો પછી મોજ કરો હા અને આ ક્યાં અમારા હાથમાં હતું છતાંય આવી ગયું ને કે નહીં હે અને ભૂખડભાઈ હજી જો પૈસા ઘટે ને તો કેજો હું બેઠો જ છું તમ તારે આ તો કહેવત છે ને કે દાના દાને પે લિખા હે ખાને વાલે કા નામ હવે આમને તો વિશ્વાસ જ નતો કાંઈ વાંધો નહીં દલાલ હું હોય ઈ ન ભૂલતા હો તમે જ તી હાલો 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 બાપા પાછા ભૂખડ કાકા આવશે ને આવે જ થી ને જમીનમાં ભાગ જોતો છે ને એટલે થોડા ધોળ આવવાનું છે ઈ ગમે એમ કરી જો આવ્યો લે આવી ગયો બે બે યવલકા હા હવે કેટલો ખર્ચ થયો ઈ મને કહી દે હવે હવે જો પુકાર ખર્ચમાં છે ને 1,05,000 નો ખર્ચો થયો છે એટલે તું 50,000 આપી દે 5,000 તો પરસુર ખર્ચ મારે નથી જોતો ના 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 વાલકા આપણે છે ને એક મગની બે ફાયદા કી કરવાની છે તો તારી ઈચ્છા તમ તારે હા હાલે લઈ લો વાલજીકા પછી કાલ સવારે તમે કહેશો કે આ 5,000 ઓછા લીધા એટલે એક ગુઠો જમીન ઓછું એટલે ઈ નહીં તમારો હિસાબ પ્રમાણે લઈ જ લો બધું હા પૂરેપૂરા લઈ લેવાનું હોય ને તો પછી હવે એમાં હું વાંધો છે તે આપી દીધા છે અને મારી વાત સાંભળ સાહેબને ફોન કરી દીધો છે હમણાં સાહેબ આવતા છે પગવામાં જ છે એમ ને હા બે રાજા ઘડી કપડા ઉભો રહે 50,000 પૂરા છે ને ગણી લેજે સાહેબ આવી ગયા. આવો જાઓ, જાઓ, જાઓ. હા. હાલો સાહેબ આવી ગયા ને તો વાલજીભાઈ
હા હા આયા સહી કરી દો લાવો આ બસ ત્યાં હવે આ ભૂખડ વાકો મારું નામ જ છોડાવવાનું છે ને હા સહી કરી દો સહી કરી દો હવે આમ જો ભૂખડિયા ઉભો રાખેલો હાલ્યો તમારો કાગળ આ કાગળ છે ને લખેલું આમાં ઈ શેની તને સહી કરાવી તને ખબર છે છે ને હવે મારું નામ છોડાવવામાં એ ઈ નથી ડોબા રેખા આ છે ને જે આપણે ભાગ પાડ્યો કે નહીં દાણાનો ને પાણી વાળું બધું કર્યું ને એમાં જે ભાગમાં પૈસા આવ્યા હતા એમાં તને સહી કરાવી અને વાંચવું હોય તો વાંચી લે હવે તને પૈસા પાછા મળશે નહીં એ અમારા પૈસા હવે જોતાય નથી તમ તારે હવે માખ્યું નહીં એમ ને? હા હા, તો કાંઈ વાંધો નહીં તો આપણું પછી તમારું કામ થઈ ગયું હોય તો મારું કામ એ કરી દો એ પત્રી 1000 રૂપિયા વધાર્યા તા ને હા હાલે 2000 હાલે. વાહ વાહ બસ આવો કસ્ટરો ને તો મારું હાયલા કરે હું મારું ગાડું ભરું તું ક્યાં લઈ જા હા એ વાકા, હા આ તો પત્રી છે ઓલા શેફ ક્યાં ગયા ત્યાર ત્યાર કોઈ કાંઈ છે નહીં ભૂખડિયા આ તો તું મને ખર્ચો ન આપે ને એટલે મેં આગળ પ્લાન કરી નાખ્યો તો સમજ્યા અને આમ જો ઈ હારું તારી સહી થઈ ગઈ છે આમાં અને તને ખબર હતી મને ખબર હતી કે આપણા રામુ દાદાએ કાંઈ વધાર્યું નથી છોડીને ખાઈ ગયેલા છે એ હવે તો એક કામ કર અમારા પૈસા પાછા લાવ હવે પૈસા કાંઈ પાછા ન મળે ત્યાં સહી કરી નાખેલી છે હવે તું છે ને એ વાત ભૂલી જજે તારા 50,000 ગયા હે